વઢવાણના પંડ્યા વિસ્તારમાં નાયબ કલેક્ટર મેહુલ ભરવાડ સહિતની ટીમે બાંધણીના રંગાટ કામ માટે વપરાતા કેમિકલયુક્ત પાણી ભોગવા નદીમાં છોડવા હોવાની રાવ સાથે 2 કારખાના ઉપર કાર્યવાહી કરી છે। સુરેન્દ્રનગર શહેરના વઢવાણ બાંધણીના ઉદ્યોગમાં રંગાટનું કામ કરતા કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની અનેક રાવ ઉઠી છે। ત્યારે વઢવાણ નાયબ કલેક્ટરની ટીમ ચેકિંગ હાથ ધરી 2 કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી ભોગવા નદીમાં ઠલવાયું હતું અને વઢવાણની ગઢની અંદરના વિસ્તારમાં ઠેર ઠેર ઉદ્યોગો ચાલે છે। વઢવાણના પંડ્યા અને માલધારી ચોક સહિત વિવિધ વિસ્તારોમાં રંગાટ કામ ચાલતું હોવાની માહિતી મળી હતી। જ્યારે તંત્ર 2 કારખાનામાં કાર્યવાહી કરી સંતોષ માનશે કે પછી પ્રદૂષણ ફેલાવતા અને આરોગ્ય સાથે છેડા કરતા તમામ રંગાટ કામ કરતા ઉદ્યોગો પર તંત્ર તવાઈ કરશે કે તે હવે જોવું રહ્યું, જેમાં અમુક ઘરોમાં રીતસરના કારખાનાઓ બનાવ્યા છે। બાંધણીના રંગાટ કામ માટે વપરાતા કેમિકલયુક્ત પાણીને ભોગવા નદીમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે, જેને લઈને વઢવાણ નાયબ કલેક્ટર મેહુલ ભરવાડ તેમજ ઇન્ચાર્જ મામલતદાર BM ત્રમટા તેમજ સહિતની ટીમ દ્વારા પંડ્યા વિસ્તારમાં મકાનમાં ચાલતા કારખાનામાં તપાસ કરાઈ હતી, જેમાં રંગાટ કામમાં સોડિયમ નાઇટ્રિક અને મીણયુક્ત પાકા કલરનો વપરાશ થતો હતો અને આ પાણી ભોગવામાં છોડાતું હતું। આ ઉપરાંત આ કારખાનામાં 12 પરપ્રાંતીય મજૂરો કામ કરતા હતા, આથી તેઓની પોલીસ મથકે નોંધણી થઈ છે કે કેમ તેના માટે વઢવાણ પોલીસને આ મજૂરોમાં કોઈ બાળ મજૂર તો નથી, તેના માટે મદદની શ્રમયુક્ત કચેરીને કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે GPCBને અને રહેણાંક મકાનોમાં કારખાનો ચલાવવા બાબતે મહાનગરપાલિકાને જાણ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। વઢવાણ નાયબ કલેક્ટરની ટીમે દરોડા પહેલા મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરવા છતાં મનપામાંથી કોઈ બાબુ કે કર્મી હાજર ન રહેતા પણ અનેક તર્ક વિતર્ક ફેલાયા છે। JK સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।